તો પાંચું કેવી મજા આવી તને કેરી ખાઈને? હસવાનું નહીં ખાલી તું કે કેવી મજા આવી કે સારી મજા આવી એમ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, આજે તો ઘણા સમય પછી ફરી એકવાર હું અને કરણભાઈ બંને જણા બજાર ફરવા નીકળી ગયા છે. અને આજે તો અમારી સાથે બંને લોકો આવ્યા છે, બે નવા માણસો. તો આ છે બંને નવા લોકો જે અમારી સાથે આવ્યા છે. કરણભાઈ, શું કહેવું? આજે તો અમારી સાથે આ કરણભાઈ, આમનું નામ શું છે તમે જણાવી દો એકવાર. આપડા બેટા આ તો આપડા ઈલુભાઈ છે ને આપડા પાંચુભાઈ છે. હા, બે જણા આયા છે. તો બધા નવરા હતા તે ગાઈસ બે જણા ફરવા આવી ગયા છે હવે. હા ગાઈસ, અમે નીકળતા હતા ત્યારે આ બંને મળી ગયા છે. તે કહેતા હતા અમને પણ લઈ જાવ. તો આજે છે ને આપણે તેમને પૂછ્યું છે કે તેમને શું કરવું છે. ઈલુભાઈ શું કહેવું છે? એક કામ કરી ઈલુભાઈ, આજે છે ને આપણે કરણભાઈ નેક્સ્ટ વખત ઈલુભાઈને તો બરફ ખવડાવ્યું હતું, પણ આજે પાંચુભાઈને કહીએ શું ખાવું છે. પાંચુભાઈ તમારે કેરી ખાવી છે એમ? રાતમાં કેરી ઈલુ આ તો રાતમાં કેરી ગયા છે ને ઈલુ. હા, કરણભાઈ શું કરશું? ઈલું શું કરશું? એવું છે. તો કરણભાઈ ચાલો આપણે છે ને આજે તો પાંચુભાઈને કેરી ખવડાવીએ, કારણ કે આપણી વાર પહેલી વખત આવ્યા છે એટલે ના તો કહેવાય નહીં. આપણે શું કહેવું પાંચુભાઈ, ખાશો ને કેરી? વાત તો સાચી છે. આપણે કેરી લેવા જવું પડશે પેલું પછી સ્ટેશન બાજુ. હા, તો એ તો હું લઈ આપું છું. હા, તો આપણે પહેલા લઈ આવીએ તો અહીંયા બેસો આપણે લઈને આવીએ. તો પાંચુભાઈ આપણે આજે કેરી ખાવાની છે, ખાશો ને? બરાબર. હા, તો થોડી રાહ જો, કરણભાઈ આવતા જ હશે. શું કહેવું ઈલું? તો થોડી વાર જોઈ લો, પછી આપણે આવે ને એટલે ફટાફટ તમને કેરી ખવડાવીએ. તૈયાર થઈ જાઓ, હવે આવતા જ હશે. અરે લ્યો, કરણભાઈ તો આવી જ ગયા. કરણભાઈ લઈ આવ્યા નહીં? હા, બિંદુ સ્ટેશન પર ચાલુ હતું તો લેતા આવ્યા. છેક સ્ટેશને જઈને એમ? હા, સ્ટેશન પર આટો મારતા હતું તો લેતા આવ્યા. હા, તો આપણો પાંચુભાઈને વધારે રાહ નથી જોડાવી. હા, ઈલુ ને પાંચુભાઈ લેવા. હા, આ પાણીની બોટલ લાવે, સારું કર્યું. શું કહેવું? હા, પાણી લેતા આવી કીધું ખાવાનું છે એટલે. તો પાંચુભાઈ ને પિન્ટુભાઈ લાવ્યા છે. હા, કેરી તો લાવે કરણભાઈ હો તમે. હા, હા, આ પાંચુભાઈ તો ખુશ થઈ ગયા હો કેરી જોઈને. એમને બતા બેટો એ ખુશ. હા હા, પાંચુભાઈ ખાશો ને? હા, તો ધરાઈને ખાઈ લો. ચાલો. આપણે તો પાંચુભાઈ તો કેરી ધોવે છે. પાંચુભાઈ ધોવે છો? હા, તો બરાબર સરસ ધોજો. હા, એલો ભાઈ કાપો અને સ્ટાર્ટ કરી દો. ના, પાંચુભાઈ ને આપો બેટો. કારણ પાંચુભાઈને તમારે કાપી આપી અને ચાકુ બાકુ વાગી જશે તો નવું કરશે કાંઈ. હા, એ તો પેલા છે ને પાંચુભાઈને જ ખવડાવો કેવું લાગે છે એમની. સારી છે એમ. અનિલુભાઈ હવે તમારો વારું. કરણભાઈ એમને પણ તમે જ કાપી આપો. સરસ સરસ. ઈલુભાઈ ખાઓ કેવી છે. તમે બંને જણા છે ને પહેલે ખાઓ અને પછી કહો કે કેવી લાગે છે. સારી લાગે છે એમ. અને પાંચુભાઈ તમે તો ફટાફટ ખાઓ છો, તમને કેવી લાગી? સારી લાગી એમ. ખરેખર સારી છે ને? ખરેખર સારી છે ને પાંચુ? કરણભાઈ તમને કેવી લાગે છે? સારી જ છે એક નંબર છે. પણ આ પાંચુભાઈ આપણે કીધું એટલે પાંચુભાઈ નું બતાવો. પાંચુભાઈ હા કરણો. પાંચુભાઈ આજે ભાઈ તમારા માટે સ્પેશિયલી આટલા રાતના 9:30 વાગ્યા છે, સ્પેશિયલી તમારા માટે જ આપણે કેરીઓ લાવ્યા છે. શું કહેવું ઈલું? હા. હા, તો ખાજો ધરાઈને અને શાંતિથી ખાઓ, બરોબર ને? કેમ હશે ખબર ના પડે. કેરી કઈને હું સુડી ગયા કે શું? પાંચ કેમ કિલો હશે તારે ખબર ને ભાઈ? ગેલુંપુર શીખા પાંચ તું કેમ હશે એમ કે ને ખાલી. કેરી કેવી લાગી? મજા આવી? મજા આવી ને સાચું કે? ઈલું તમને મજા આવી? ખરેખર મજા આવી કે પછી એમ જ કાપે છે એમ? કાપે છે. આ પાંચો તું તો ફટાફટ ખાઈ લે યાર. તારા હાથમાં તો આ બાજુ બીજી કેરી છે, એને પણ ખાવાની જ છે તારે. હા. ઈલુભાઈ જો બેન ઈલુભાઈ. હા, એ તો ફૂલ સ્પીડમાં ખાય છે. અને હા કરણભાઈ એનું મોઢું નાનું છે ને, પાંચો આપણા કરતાં નાનો છે એટલે એને થોડી વાર લાગે. આપણે થોડો વહેલા ખાઈ લઈએ. ના, એ બરોબર છે. એમાં એટલે મોડું થાય. હા હા.
સરસ મજા નહીં પાંચું પૂછે પિન્ટુભાઈ સરસ મજા કેરી પણ સરસ છે હો કેમ કે ઉનાળામાં કેરીઓ ગામ મજા આવે પાકે છે હા એટલે જ ને પાંચું પિન્ટુ ખાતા ખાતા હસવા પાંચું તું વધારે હસે છે કેરી હસવાની છે કે શું તારી મીઠી લાગે એટલે મીઠી લાગે છે એમ? ના ના એલું કંઈક બીજું હશે છે પાંચો પાંચો શું હશે પાંચું પાંચું વધારે હશે તો શું હશે છે ખબર નહીં શું કેરી સારી લાગે કેરી તો સારી જ લાગી છે પણ હશે તો શું શું ખાય મીઠું મીઠું લાગે એટલે મીઠું મીઠું લાગે હા બરોબર લુબન આરે મીઠું આરે કેરી એકદમ પાકેલી છે ને હા તો કરણભાઈ તમે કાપી આપો હા કરણભાઈ લાલ દેખાય છે હો. પાંચુભાઈ ખાઓ પાંચુભાઈ કાપેલી લુબાઈને આપણે લુબાઈ એવી કરે આ કાપેલી કોલા મસ્ત જો બેટું હા કરણભાઈ કેરી તો સરસ જ છે પણ પાંચુભાઈ શું હશે છે વારંવાર એ ખબર નથી પડતી રાતમાં આવું જતી આવી એમ હા પણ હો પાંચ મેં તો કદી રાતમાં કેરી નથી ખાધી કરણભાઈ આ પહેલી વખત પાંચુભાઈને કહેવાથી ખાઈએ છીએ શું કેવું હા પહેલી વાર અમુક ઉનાળામાં તો પહેલી વાર મેં પણ આજ સુધી ખાધી જ નથી અને આખા ઉનાળામાં છે ને કરણભાઈ આપણે આ પહેલી વખત જ ખાઈએ છીએ હો, રાતમાં કેરી હા પહેલી વખત ઉનાળામાં આખા પહેલી વાર હા એટલું તમે રોજ કહો છો હા એટલે ભાઈ તમે તો ખાતા હશો ને ઘરે ખાતા એવું છે એમ બાની કરી ખાઈએ હા બરોબર આપણે પાંચુભાઈ કોણ કોણ ખાવ ભાઈ માપા કોઈ મામું એવું તાપાવ કરે કેમ લાવું કેરી લાવું છે ને રે તારા માટે હા બરોબર સફરજંદી લાવું સફરજન લાવું છે એમ હા તો પાંચુભાઈ હવે છે ને આપણે ફટાફટ ખાઈ લઈએ પેલું ભાઈ ફટાફટ ખાઈ લો બરોબર આપણે જઈએ હસવાનું નહીં ખાલી તું કે કઈ મજા આવી કે સારી સારી મજા આવી એમ તો રોજ આવીશ અમારી સાથે આ રીતના ખાવા હા હે કેવું લાગે અને મજા પેલું ઈલુભાઈ તો વાત ના થાય ઈલુભાઈ વાત ના થાય પેલું ને પાંચુભાઈ તો કેરી ખાઈને હાથ ધોયો છે પેલું તો મોત પણ ધોઈ કાઢી ગયું કારણ ભાઈ પાંચુભાઈ તો નહીં કાઢી લાય પાણી ગરમ લાય પાણી છે કેવું લાગે પાંચુભાઈ શું લાગે ખાવા મજા ના આવી આપણે હવે જો પવાઈ દે લે હા જપો આખો ઈલુભાઈ નથી પાંચો મૂડમાં આવી ગયો કરણ કેરી ખાધા પછી ઈલું પાંચો થી દરવાજો વખાય નહીં તું વાંકી દે નથી વખાતો ને પાંચો હા ઈલું ભાઈ વાંકી દે જોયું ઈલુભાઈ પાણી પાણી પીવો છે તો ઈલું આજે તો કેરી ખાવાની મજા આવી ને પાંચુભાઈ હા તમને મજા આવી કે નથી આવી આવી હા બરાબર ને તો ગાઈસ આજે તો ઈલુભાઈ અને અમારા પાંચુભાઈ આવ્યા હતા પહેલી વાર અને એમને આજે કેરી ખાવાનો શોખ હતો એમને આજે કેરી ખવડાવી દીધી અને આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે બ્લોગ સારો લાગ્યો હોય તો પાંચુભાઈ શું કરશું લાઈક હા લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો ગાઈસ પાંચુભાઈની કોમેડી કેવી લાગી એક કોમેન્ટ તો જરૂરથી કરજો